જય ચેરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આજે જ્યારે આ દેવગતિની અંદર ચેહરધામ ભરૂચ ચેનલની અંદર જ્યારે તમારી સામે એક સરસ મજાનો વિષય અને જ્યારે વિડીયો લઈને આવ્યો, અને આ વિડીયોની અંદર દેવગતિની એવી વાત કે કેવી શ્રદ્ધા હોય તો દેવ કામ કરે. પેલી શ્રદ્ધા અને કેવી વિષય બહુ સરસ છે, મજાનો વિષય. દેવગતિમાં શ્રદ્ધા દિવાલની અંદર એક રાયનો દાણો જાય એટલે તમારી અને દેવ વચ્ચેની કોઈ તિરાડ ના હોય. પરસ્પર શ્રદ્ધા એટલે દેવની એક કલમ, આંખો મીચીને જેની પર વિશ્વાસ કરી શકીએ. પણ આજની પરિસ્થિતિ ભિન્ન છે, આજનું વર્ચસ્વ ભિન્ન છે, આજની વિચારસરણી ભિન્ન છે, આજના વિચારો જુદા છે. કઈ રીતે, શા માટે કે માણસ આજે અંધશ્રદ્ધાની અંદર એટલો ડૂબી ગયો છે, પોતે એટલો ભ્રમિત થઈ ગયો છે, એટલો મહાજાળમાં ફસાઈ ગયો છે, અને એટલો માયાજાળમાં પણ ફસાઈ ગયો છે કે કંઈક ને કંઈક દિવસે ને દિવસે દેવ પ્રત્યેની શ્રદ્ધા ભાવના એની ઓછી થતી જાય છે. કંઈક દેવની શ્રદ્ધા લઈને બેઠા હોય અને કોઈ બીજી વ્યક્તિ આવે કે આ જગ્યાએ જઈએ તો બહુ સારું થઈ જાય, ફલાણી જગ્યાએ જઈએ તો બહુ સારું થઈ જાય. ઠેર ઠેર મંદિર બદલવાથી, ઠેર ઠેર ભૂવા બદલવાથી, ઠેર ઠેર જગ્યા બદલવાથી સાહેબ તમારું કાર્ય નહીં થતું. તમારું કાર્ય પૂર્ણ કરવા માટે તમારા કાર્યની અંદર જે કંઈક વિઘ્ન આવી રહ્યું છે, જે કંઈક સમય લાગી રહ્યો છે, જે કંઈક અટકી રહ્યું છે, જે કંઈક ખૂટી રહ્યું છે, એને પૂર્ણ કરવા માટે એ સમયની રાહ જોવી પડે છે. સમય એક એવી વસ્તુ છે કે જે આપણી કલ્પના કરતાં કંઈક અલગ છે. આપણી ઈચ્છાઓ, મહાકંસાઓ, ક્યારેક ક્યારેક આપણી ઈચ્છાઓ પૂરી નહીં થતી, ક્યારેક આપણી ધારેલી મનની વાત અધૂરી રહી જાય છે, ક્યારેક આપણે કરેલી ગણતરી ખોટી પડતી હોય છે. ત્યારે આપણે દેવને દોષ આપતા હોય છે, દેવ ઉપર ટોપલો ઢોળતા હોઈએ છીએ. કેમ ના થયું, શા માટે ના થયું? શું ખરેખર તમે જે કાર્ય ધાર્યું હતું, તમે જે નક્કી કર્યું હતું, તમે જે વિચારીને બેઠા હતા એ યોગ્ય હતું કે નહોતું? દાખલા તરીકે તમે વિદેશ જવા માટે તમારી માતા પાસે, તમારી કુળદેવી પાસે, અન્ય જગ્યા પર, ભુવા પાસે, ગમે તે જગ્યાએ કેટલીક માનતાઓ કરતા હોય કે કેટલુંક તમે એની પાછળ કરતા હોય, છતાં પણ રિઝલ્ટ 0 આવે ત્યારે તમે હતાશ થઈ જાઓ. પણ તમને શું ખબર, તમને ના મોકલવા પાછળનું કારણ શું હોઈ શકે? ક્યારે પોઝિટિવ વિચારથી તમે વિચાર્યું કે હું પરિસ્થિતિ થઈ શકે? ક્યારેક એક સામાન્ય ગાડી શીખવા માટે તમે વર્ષોથી મહેનત કરો, સફળતા ના મળે, ત્યારે તમે દેવને અથવા તમારી કુળદેવીને અથવા તમે જે તમારું ઈષ્ટદેવ છે એને ઠપકો તમે આપતા હો કે આખી દુનિયા કરી શકે, સહેલાઈથી બધું જ થઈ શકે, તારો સાથ નથી, સહકાર નથી, જેથી હું ના શીખ્યો. પણ ના શીખવા પાછળનું કારણ તમને ખબર છે? તમને ના સ્ટીયરિંગ હાથમાં આપવાનું પાછળનું કારણ તમને ખબર છે? કંઈક ને કંઈક દેવગતિમાં એવા બધા વાતોના મર્મ છુપાયેલા હોય છે, જે આપણે ધારેલી ઈચ્છા આપણા માટે આપણે જે હિત દેખાતું હોય, ક્યારેક અહિત પણ હોઈ શકે. જે આપણી જગદંબા, જોગમાયા,
જાણતી હોય ત્યાં સુધી ના લઈ જાય. ક્યારેક ધારેલી ઈચ્છા પૂરી ના થાય તો માં ભગવતીને કહેવાનું કે જેવી તારી મરજી, જેવી તારી ઈચ્છા, મારા માટે યોગ્ય નહીં હોય એટલે નહીં થયું હોય, મારા માટે અનુકૂળ નહીં હોય એટલે નહીં થયું હોય. આવી ભાવના એક આ શ્રદ્ધાનો જ ભાગ છે. આ એક શ્રદ્ધાનો પ્રકાર છે. દેવ પ્રત્યેનો આ ભાવ, આ શ્રદ્ધા, આ એક લાગણી જ છે કે જ્યારે કંઈક જગ્યાએ નિરાશ થઈ જાઓ ત્યારે નાસીપાસ થવાની જગ્યાએ, દેવને ઠપકો આપવાની જગ્યાએ નમ્ર થઈ જાઓ અને નમ્ર થઈને ફરીથી પ્રાર્થના કરો કે માં ભગવતી, કદાચ તને અનુકૂળ નહીં લાગ્યું, ઠીક છે, કઈ વાંધો નહીં, તને જે અનુકૂળ લાગે તે. આ પણ એક શ્રદ્ધાનો વિષય છે. એટલે શ્રદ્ધા એટલે નિયમિત એના મંદિરે ફૂલ ચડાવવા, નિયમિત રવિવાર ભરવા, રવિવાર પૂનમ ભરવી શ્રદ્ધા નથી. એ તો એક બાહ્ય ભાગ છે, ખાલી એક સ્વરૂપ છે. પણ શ્રદ્ધા એટલે ટોચ પર જાઓ અને ટોચે જઈને પાછા આવી જાઓ. સફળ થવાની બિલકુલ તૈયારીમાં હો અને ત્યાંથી પાછા નીચે આવી જાઓ. પણ તે તમારો વિશ્વાસ ના ડગે, તમારો આત્મવિશ્વાસ ના ડગે. એ શ્રદ્ધા છે. દેવ સાહેબ શ્રદ્ધા હોય તો રંકમાંથી રાજા બનાવે. દેવ ધારે તે કરી શકે. ઇમ્પોસિબલ, આઈ એમ પોસિબલ. કોઈ વસ્તુ અશક્ય નથી. જીવનના દરેક ચડાવ ઉતાર પડાવ આયા જ કરે માણસના. સંઘર્ષ દરેક વ્યક્તિને કરવો પડે. પણ સંઘર્ષ સાથે 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 દેવ પ્રત્યેનો જે તમારો ભાવ છે એ ભાવમાં પણ તમારે ફેરફાર લાવવો પડે. ક્યારેક દેવને માગણી સિવાય પણ ક્યારેક મળવા ગયા છો, ક્યારેય નિસ્વાર્થ કોઈ દેવની મુલાકાતે ગયા છો. આ નિસ્વાર્થ ભાવ પણ એક શ્રદ્ધાનો વિષય છે. કે એને ખબર છે, એ જાણે છે, એને કહેવાની જરૂર નથી, એની પર દબાવ બનાવવાની જરૂર નથી. એને બધી ખબર છે મારી. એ બધી પરિસ્થિતિ જાણે છે, બધી પરિસ્થિતિ સમજે છે. આ પણ એક શ્રદ્ધાનો વિષય છે. થાય ના થાય એ મહત્વનું નથી. એને અનુકૂળ હોય થાય, એને અનુકૂળ ના હોય ના થાય. એને હું કરવું હું ના કરવું એ એના હાથમાં છે. તમારે સંઘર્ષ કરવાનો છે. સફળતા એને યોગ્ય લાગશે તો અપાવશે. એ તમને આટલો પ્યાર કરે છે, એ તમને સમજી શકે છે, એ તમને વિચારે શા માટે તમને તકલીફ આપે, શા માટે તમને દુઃખ આપે. તમારી કુળની દેવી, તમે જેનું આટલું ધ્યાન રાખો છો, જેની તમે આટલી કાળજી રાખો છો, શા માટે તમે મુસીબતનો સામનો કરાવે? કેમ તમારા દેવને એવું ના થાય કે એના દીકરા સારી રીતે જીવે? પણ ના, તમારા સંઘર્ષ પાછળનું કારણ પણ એને ખબર જ છે. એ પરિસ્થિતિમાં એટલા માટે જીવડાવે કે દુનિયાની સમજણ પડે, સગા સંબંધીઓની સમજણ પડે, કુટુંબની સમજણ પડે માણસને. દેવ, ઈશ્વર, ભક્તિ એની પરિભાષા આખી અલગ છે. આજે માણસે દેવ, ભક્તિ, ઈશ્વરની પરિભાષા બદલી નાખી છે. દેવ જોડે માણસ આજે વેપાર કરતો થઈ ગયો છે. દેવ જોડે માણસ આજે સોદા કરતો થઈ ગયો છે. દેવ જોડે માણસ આજે કામ કરાવવા માટે જેમ માણસને આપણે શબ્દો ના વાપરી શકીએ એવા શબ્દો આજે તૂતાથી દેવ જોડે વાત કરી રહ્યો છે. ક્યાં તમારી ભક્તિ, ક્યાં તમારી શ્રદ્ધા, ક્યાં તમારી નિષ્ઠા? આજે દેખાદેખીના યુગની અંદર, આજની સદીની અંદર માણસ પોતાના સ્વાર્થ માટે દેવનો ઉપયોગ કરતો થઈ ગયો છે. પણ નિષ્ઠા અને શ્રદ્ધા દેવ પ્રત્યેની લાગણી સાહેબ તમારે દેવને કહેવાની જરૂર નથી, ભણાવવાની જરૂર નથી.
સમયાએ એ બધું જે તમારી મહત્વાકાંક્ષા છે, જે તમારી ઈચ્છાઓ છે, એ બધી લાવીને તમારી જોડીની અંદર નાખી દેશે. પણ ક્યારેક ક્યારેક હારી જાઓ તો નાસીપાસ થવાની જરૂર નથી. કારણ કે દેવ માણસ દગો કરે, દેવ ક્યારે સાહેબ દગો ના કરે. જેને તમે કુળદેવી સમજતા હો, જેને તમે ઈષ્ટદેવ સમજતા હોય, જેની તમે ભાવથી શ્રદ્ધાથી જેની તમે પૂજા કરતા હોય, જે તમારો આરાધ્ય હોય, એ સાહેબ કોઈ દિવસ તમારી જોડે દગો ના કરે. પણ આપણે 200 કામ ભગવતીએ કર્યા હોય, 100 કામ તમારી કુળદેવીએ કર્યા હોય, 0 માંથી ઉપાડી અને એવા લેવલ સુધી લઈ ગઈ હોય જ્યાં તમારો કોઈ હાથ પકડનારું ના હોય, ત્યાંથી ઉઠાવી અને ખુરશી સુધી લઈ ગઈ હોય, અને કદાચ તમારું એકાદ કામ ના થાય, એકાદ વાત તમારી ધારી ના થાય, એકાદ વસ્તુ તમારી ફેવરમાં ના થાય, ત્યાં તમારો વિશ્વાસ, ત્યાં તમારી શ્રદ્ધા ડગમગી જાય છે. અને આવી તૂટેલી શ્રદ્ધામાં દેવ કામ નહીં કરતું. સાહેબ, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ હોય, સવારે તમારે જરૂર હોય, સાંજે લાવી તમને આપી દે, એવી આ દેવીય શક્તિ છે. આ શક્તિને મહેસૂસ કરવાની જરૂર છે, અનુભવવાની જરૂર છે. એને ક્યારેક શાંત મગજથી, અંતરના નાદથી, નાભીમાંથી એને કહેવાની જરૂર છે. નાભીમાંથી એની આગળ બોલવાની, એની આગળ ફૂલોનો ઢગલો કરવાથી, એની આગળ રૂપિયાનો ઢગલો કરવાથી, એની આગળ પ્રસાદીનો ઢગલો કરવાની જરૂર નથી. નાભીમાંથી ક્યારેક અંતરનાદ કરવાની જરૂર છે. અને ભગવતી આવા અંતરનાદ સાંભળતી હોય છે. આવી ભગવતીની શ્રદ્ધા અને વિશ્વાસની કેવી શ્રદ્ધા હોય તો દેવ કામ કરે. હું તમારા જોડે પગપાળા ચાલતો આવું, તારી પૂનમ ભરું, તારા રવિવાર ભરું, આ શ્રદ્ધા નથી. જેમ આગળ વાત કરી, શ્રદ્ધા એટલે તમારો ભાવ, તમારો વિશ્વાસ, દેવ પ્રત્યેની તમારી સાચી લાગણી. થાય ના થાય કોઈ વાંધો નહીં, ભગવતી તને અનુકૂળ લાગે, તું કરે તે સાચું, તને અનુકૂળ લાગે તે સાચું. જે કંઈક તે વિચાર્યું છે મારા માટે સારું જ વિચાર્યું છે. કંઈ નહીં, આજે સમય નહીં હોય મારો, કંઈ નહીં, મને વિશ્વાસ છે તું ભગવાનના પગ પકડી એની જોડીમાંથી લાવી અને મારી જોડી નાખી દઈશ. એટલો મને વિશ્વાસ છે તારી પર. મને તારે કયા લેવલ સુધી લઈ જવાનો છે, મને તારે ક્યાં લઈ જવાનો છે, એ તને ખબર છે, તું જાણે છે. બાકી તું જેમ જીવાડે, તું જેમ ચલવે એમ ચાલવાનું છે. જીવન જેમ 3 કલાકનું પિક્ચર હોય એવી રંગમંચ પર એક્ટર માણસ જે રીતે નાટક ભજવીને જતો રહે છે, એવી જ રીતે આના જીવનના રંગમંચ પર, પૃથ્વી પર આવ્યા પછી એ નાટકનો ભાગ ભજવીને માણસે જતું રહેવાનું હોય છે. સત્કર્મ માણસ અને સારા કાર્યની ઓળખાણ અને સારા કાર્ય માણસની છેલ્લી અંતિમ સમયે જ ખબર પડે કે કેટલા લોકો એના ચાહવા વાળા છે. એટલે ક્યારેક શ્રદ્ધા વિશે પર આપણે વાત કરીએ છીએ, ક્યારેક કોઈ કામ ના થાય, સમય તમારી ફેવરમાં ના હોય ત્યારે મનની તિરાડ પડે, દેવ વચ્ચે તમારા વચ્ચે ક્યારે તિરાડ પાડી બીજા સ્થળે દોડતા નહીં, બીજા દેવ પાસે દોડતા નહીં, બીજી જગ્યાએ દોડતા નહીં. સાહેબ, તમારી કુળદેવીના, જેને બાપ દાદાના દીવા જેને વર્ષોથી કર્યા છે પૂર્વજોએ, જે તમારા ઘડીઓએ, જે થડાના, જે મઢના દીવા કર્યા, ખોટા થોડા હશે સાહેબ? કે કોઈ સામાન્ય એક વ્યક્તિ આવે
એવું કહી દે કે આ બધું ખોટું છે, આ બદલી નાખો, પેલું બદલી નાખો, આ ફળા હટાવી લો, પેલા નારિયેલ હટાવી લો, નવા નારિયેલ બેસાડી દો, આ દેવ તમારું નથી, પેલું દેવ તમારું છે. આટલા દાડાથી તમે એમ કરતા. સાહેબ, ક્યારેક કર્મની કઠણાઈ આપણાને દુઃખી કરતી હોય છે. દેવ ક્યારેય દુઃખી કરતું નથી. અને આપણા પૂર્વજો, આપણા ગઢિયાઓ ગાંડા નતા કે એનો દીવો ભરતા હતા ને એનો દીવો કરતા હતા. તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગુગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલની અંદર અવનવા દેવગતિના વિડીયો લઈ તમારી સામે આવતો રહીશ. અને આશા સાથે દરેક જણ આ વિડીયોને શેર કરશે એવી આશા રાખું છું. અને દર પૂનમે માતાજીની બેઠક ચાલુ થશે મા ભગવતી પાસે રજા લઈને. તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. અને અવનવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. જય ચેહરમાં, જય મા હિંગળાજ, જય સધીમાં, જય ગોગા મહારાજ. ફરીથી આવા વિડીયો લઈ મળતા રહીશું. જય ચેહરમાં.